આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। થેલેસેમિયાના દર્દીઓ માટે અમદાવાદની એક સ્કૂલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસેમિયાના દર્દીઓ માટે લોહી ચઢાવવું અતિ આવશ્યક રહેતું હોય છે, ત્યારે તેઓ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે ઉદ્દેશ્ય સાથે અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ નિમા વિદ્યાલય દ્વારા સ્કૂલના અધ્યક્ષાપકના સ્મરણાર્થે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સહયોગ દ્વારા સતત 10મા વર્ષે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રેરક તરીકે શિક્ષણ વિભાગના સચિવ ડોક્ટર વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ વાત કહીએ તો આ રક્તદાન દરમિયાન સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ નેક પહેલમાં જોડાતા સ્કૂલના શિક્ષકો દ્વારા પણ આશરે 100 કરતાં વધુ રક્તની બોટલ રક્તદાન કરી ભેગી કરવામાં આવી હતી। સ્કૂલના પ્રિન્સિપાલ સહદેવસિંહ સોનાગરા દ્વારા ઉપસ્થિત રહેલ શિક્ષક ગણો અને પોતાના અભ્યાસ કરી જીવનમાં આગળ વધી રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરતા તેમના આ સાથ સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો। આ એકત્ર થયેલ લોહી થેલેસેમિયાના દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેમને જીવવાની રાહમાં વેગ મળશે। નિમા સ્કૂલ દ્વારા અવારનવાર પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવતા જ આવે છે। ઉત્તરાયણમાં પક્ષી બચાવો અભિયાન, રક્તદાન તેમજ અન્ય કાર્યક્રમોના આયોજન કરતા આવે છે, જેમાં સર્વે સાથે રહી આયોજનને સફળ બનાવી પૂરું પાડે છે। satyday.com અમદાવાદ। મારું નામ સહદેવસિંહ સોનગરા છે, પ્રિન્સિપાલ નિમા સ્કૂલ નવાવાડી। આ સ્કૂલમાં છેલ્લા 12-15 વર્ષથી દર વર્ષે ડોનેશન કેમ્પ થાય છે। અમારી સ્કૂલના આદ્યસ્થાપક સ્વર્ગસ્થ શ્રી ચીમનભાઈ પટેલ સાહેબની યાદમાં આઈધર એમની પુણ્યતિથિ અથવા એમની જન્મતિથિ આ કાર્યક્રમ કરીએ છીએ। એ 31/7/2002માં નિર્વાણ પામ્યા અને આ સ્કૂલ એમને સ્થાપેલી એમના માનમાં કાર્યક્રમ કરીએ છીએ। લાસ્ટ યર આ કાર્યક્રમ 2020માં કોરોનાના કારણે નથી થઈ શક્યો, પણ એ પહેલાં દર વર્ષે યોજતા હતા અને આજે એમની જન્મતિથિ છે 7/1/2020 જન્મતિથિના કારણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। આપણે 252 બોટલ સુધી પહેલાં ભૂતકાળમાં ભેગી કરી ચૂક્યા છીએ। આજે પણ મેક્સિમમ બોટલ્સ ભેગી કરવાનો મારો પ્રયત્ન છે। મારા સ્કૂલના શિક્ષકો, મારા સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ અને મારા વાલીઓનો આ કાર્યક્રમમાં ખૂબ સહકાર છે, એ બધાને હું અભિનંદન આપું છું। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।